એટલે એપ્રિલ માસમાં ભિન્ન ભાગોમાં આંધી વંટોળ વરસાદ ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એપ્રિલ મહિનામાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવે છે। આવનારો એપ્રિલ મહિનો કેવો રહેશે તેને લઈને મહત્વની આગાહી કરી છે। પશ્ચિમી વિક્ષોભ તેમજ પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહીઓ પણ તેમણે કરી છે। સાથે જ ભર ઉનાળે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ વરસશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। જોકે કઈ તારીખોમાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, અંગ દજાડતી ગરમીના કારણે લોકો હાલ ત્રાહિમામ પોકારી રહ્યા છે। એવામાં જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે। જોકે તારીખ 1થી લઈને 3 એપ્રિલમાં પશ્ચિમી વિક્ષોભની અસર જોવા મળશે, જે બાદ એપ્રિલ મહિનામાં વાદળવાયુ આવવાની શક્યતાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને 8 એપ્રિલે રાજ્યમાં ફરીથી પશ્ચિમી વિક્ષોભ આવશે, જેમના કારણે 12 એપ્રિલથી રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે। જેથી તારીખ 12થી લઈને 14 એપ્રિલના 3 દિવસના સમયગાળા દરમિયાન ગુજરાતના કોઈક ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસશે તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ દરમિયાન રાજ્યના કોઈ ભાગમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। જોકે એપ્રિલ મહિનાની 16 તારીખથી પુનઃ પશ્ચિમી વિક્ષેપ આવશે, જ્યારે આગામી 27થી 29 એપ્રિલ દરમિયાન આંધી અને વંટોળનું પ્રમાણ પણ વધી શકે છે। આમ એપ્રિલ મહિનામાં ગુજરાતના ભિન્ન ભાગોમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આમ આવનારો એપ્રિલ મહિનો પણ ગરમી તેમજ વરસાદને લઈને ગુજરાત માટે આકરો રહેશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। શરૂઆતમાં વાદળવાયુની શક્યતા છે 1 થી 3 એપ્રિલ અને વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને તારીખ 6, 7 ને 8માં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, જેમાં પુનઃ હવામાન પલટા છે। 8, 9માં પશ્ચિમ વિક્ષોભ આવશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં અને તારીખ 12, 13 ને 14માં પણ હવામાન પલટા છે, વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। ગુજરાતના કોઈ ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં છાંટા થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત તારીખ 16, 17, 18માં પણ પશ્ચિમ વિક્ષોભ આવશે, તારીખ 21, 22માં 23માં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને તારીખ 23, 24, 25માં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, પવન રહેશે, પુનઃ વાદળ આવશે અને તારીખ લગભગ 27, 28 ને 29 એપ્રિલમાં પણ વાદળવાયુ અને આંધી વંટોળનું પ્રમાણ વધશે। એટલે એપ્રિલ માસમાં ભિન્ન ભાગોમાં આંધી વંટોળ વરસાદ ગાજવી સાથે વરસાદ। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।